ભાવનગર જિલ્લાના શિહોરમાં બે રથયાત્રા નીકળી હતી। આજે અષાઢી બીજ નિમિત્તે ભાવનગર જિલ્લાના શિહોર ખાતે એક ભગવાન જગન્નાથ અને બીજું વેલનાજી એમ બે રથયાત્રા નીકળી હતી। પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે અનેક ફ્લોટો સાથે રથયાત્રા શહેરના શિહોરની મુખ્ય બજારમાંથી નીકળી હતી, જેના દર્શનનો લોકોએ લાભ લીધો હતો। ખાસ કહેવામાં આવે તો બંને રથયાત્રામાં આ વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશ સોલંકી ખાસ ઉપસ્થિત રહીને ભગવાન જગન્નાથ અને વેલનાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। બીજના પાવન દિવસે સમગ્ર શહેરમાં એક હર્ષ અને ઉલ્લાસનો આજે દિવસ છે। આખો સમાજ અને પરિવાર દાદા વેલનાથની યાત્રામાં બધા આજે જોડાયેલા છે અને લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ અને દાદાના દર્શન કરવા આખું ગામ અહીંયા બહાર આવ્યું છે। બધા ભાવિ ભક્તોને અમારા તરફથી અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે બધાને તંદુરસ્તી આપે, સુખમય રાખે અને બધાનું રક્ષણ કરે, એવી દાદા પાસે પ્રાર્થના।